નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, હાલમાં મોગલધામ કબરાવના બાપુ વિશેનું એક રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેની અંદર મિત્રો બાપુ જે છે એમને દલિત સમાજ વિશે અવિવેકી શબ્દો વાપર્યા હતા, જેને લઈને દલિત સમાજમાં ગુસ્સો જોવા મળી રહ્યો હતો। દલિત સમાજના જ આગેવાન વસંત ચાવડા જે છે એમને બાપુ પર ગુસ્સો ઠાલવતા બાપુનું અપમાન કર્યું, એ રીતનું એમનું રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેની અંદર મિત્રો તેઓ મોગલધામ કબરાવના બાપુ વિશે શું કહી રહ્યા છે એ આવો સાંભળીએ। મિત્રો, તમારું આ અંગે શું માનવું છે તમે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેમજ મિત્રો, આપ ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। તો મિત્રો, આવો સાંભળીએ વસંત ચાવડાનું આ નિવેદન। કબરાવ ગામ કરીને છે અને ત્યાં એક મોગલ માતાજીનું મંદિર છે। એ મંદિરની અંદર એક બાવો જ કહેવાય, આમ તો બાવો છે, જેના મેં ઘણા વિડીયો જોયા છે। લોકોને આમ સાચી સલાહ આપે છે કે ભૂવા ભરાડીઓથી દૂર રહેવું, કોઈને ખોટા પૈસા ધરવા નહીં, આ ન કરવું, તે ન કરવું, 18 વર્ણને સાથે લઈને ચાલવાની વાતો કરે। આવા ઘણા વિડીયો મેં જોયા છે, પણ કેમ ખબર હવે એની બુદ્ધિમાં કોઈ ફેર પડી ગયો હોય કે ઉંમરના લીધે પછી બોલાઈ જતું હોય। મારી પાસે એક વિડીયો આવ્યો, આમ તો ઘણા દિવસથી આવે છે, કોક ને કોક પર્સનલમાં મૂકા જ રાખે છે, મોકલે કે ભાઈ આવું બોલે છે। હવે એ જે વિડીયો આવ્યો છે ને, એમાં એ બાવો અનુસૂચિત જાતિ સમાજને દુઃખ થાય એવા શબ્દો બોલે છે, ગરોળીને લઈને। મારે બોલવાની જરૂર નથી, કેમ કે તમને બધાને ખબર જ છે કે શું બોલ્યો હોય। એટલે પહેલાં તો હું એ કહીશ, એ બાવાને કહી કે 18 વર્ણને સાથે લઈને હાલવાની વાતો કરવાવાળો બોલવામાં હંમેશા ધ્યાન રાખીને બોલે। તમે ભલે ગમે એવી વાતો કરતા હો, પણ તમને ક્યારેય અમે હારા લાગ્યા નથી, જે તમે આ વિડીયો દ્વારા બોલીને સાબિત કરી દીધું છે। બીજું એ લોકોને કહેવાનું છે કે જે મને 2 દિવસ 3 દિવસ કોક ને કોક પર્સનલમાં એ વિડીયો મૂકીને એમ કહો છો કે આ બાવો આવું બોલ્યો, કે આ ફલાણો આવું બોલ્યો, કે આ ઢીકડો આવું બોલ્યો, તો સમાજની અંદર અમારી જેવા અમુક લોકોએ જ કોઈ ઠેકો નથી લીધો કે અમે જ આવા નપાવટો નાલાયકોની વિરુદ્ધમાં લડશું, કે સમાજમાંથી અત્યાચાર થાય ત્યારે અમે જ આવશું। સમાજના હરેક વ્યક્તિની ફરજ છે કે ક્યાંય ને ક્યાંય આવા કોઈ બનાવો બને, કોઈ સમાજ વિશે ખરાબ શબ્દો બોલે, ખરાબ વાતો કરે, તો તમે પોતે પણ જઈ અને ફરિયાદી બનો, જેથી કરીને આવા નમૂનાઓને ખબર પડે કે આ સમાજ જાગૃત છે અને બધાને ખબર પડે છે। આપણે આપણી વાણીમાં થોડીક વિરામ રાખીએ કે ધ્યાન રાખીએ, નકર આવડા આપણને જેલ હવાલે કરી શકે। માટે બધાને કહું છું કે આવું કાંઈ બને ને ત્યારે એને જેમ વાયરલ કરો છો એ બહુ સારી વાત છે, પણ સાથે સાથે એક અરજી લખી અને નજીકના પોલીસ સ્ટેશનમાં પણ દેતા જાઓ, અને બને ત્યાં સુધી એવી મહેનત કરો કે આવા નાલાયકો માટે ફરિયાદ દાખલ થાય, જેથી આ બધાને છે ને બોલવામાં ખબર પડે કે આવા શબ્દો ન બોલાય। બરાબર? તો આ બાબતે હું તો કંઈક કરવાનો વિચાર નથી કરતો, કેમ કે હવે મારે એ જોવું છે કે મારો આ વિડીયો જોયા પછી જે લોકો પાસે આ બાવાનો વિડીયો આવ્યો હતો, એમાંથી કેટલા લોકો એવા છે કે જેને સમાજ પ્રત્યે લાગણી છે, સમાજ પ્રત્યે ભાવના છે, અને એ આ બાવા વિરુદ્ધ માત્ર એક સામાન્ય અરજી પણ કરવા જાય છે।